આજે વળી ખાતર છંટકાવ ચાલુ કર્યો, બરાબર થઈ ગઈ ને હલાય એવું થઈ ગયું હે. એટલે ખાતરના 2 ડોઝ લાગે છે. વાં પપ્પાની મારે છે એ બીજું ખાતર હે ને કાકા મારે છે એ બીજું હે. એટલે હું માંડવી જોરીક લાઇટમાં આવે, આમાં તો કંઈ વાંધો નથી, પણ અહીંથી પછી એટલી બધી નબળી છે કારણ કે વાહે વાવેલી ને પાછું પાણીનો માર. ખાતર લાગી જાય પછી વરસાદ થઈ જાય એટલે રેડી. આજ નથી ખાધું, નકર તો એ બિસાડી પ્રાણ પાછું વહેલું છે એટલા દી આપણે આવી ખબર ન હોય. બહુ સારું કામ થયું, પાડી તો આવી. ઝીણકી છે આમ ટૂંકી, માથે મારતા વીરેન ચપકરશે એ એટલું એમ ઊંચું મોટું રખાય, હાથ હેઠે જાવે ડોક ઢારો પછી રખાય નહીં. હા બહુ તો કઈ હોય નહીં. ધાવે એ તો સારું ને એવા કરાય, પાડી ના તો એવા કરે. ઓઈલી ભીને જરૂર નહોતી, પાડો હતો ગાંઠની. રાતના 2 થયા છે અને હું ને દાદીમાં અત્યારે જાગી હી. ભેંસ આપણી વ્યાણી છે એટલે ધ્યાન રાખવાનું છે આજ આખી રાત. એટલે આમ તો મારે 12-1નું તો રેગ્યુલર હોય જ, પણ આજે આખી રાત જાગવું જો હમણાં ભેરું. અને કોફી માંગડી બનાવ્યા હતા, 2 કોફી પીધી. અહીં છે આપણી ભેંસ ને પાડી અહીં બાંધી છે ને પાડો વાં બાંધ્યો હે. તો મોટો થઈ ગયો, ઘણા દિનો થઈ ગયો હે. ખાટલો ઢારીને બેઠા. આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે ઉજાગરો કરવામાં મારી તબિયત બગડી ગઈ સાવ. તાવ આવી ગયો અને ઉલટી થઈ ગઈ ચાલુ. હવે ઉજાગરા નહીં થયું હોય કે કંઈ ખાવામાં આવી ગયું હોય કંઈ ખબર ના પડી. પણ આપણે રાત તો ઉજાગરામાં ગઈ, પણ બીજો દિવસે મારો તાવ ખૂબ બગડ્યો. તો અત્યારે 3જા દિવસે થોડુંક સારું છે એટલે વિડીયો શૂટ કરું હું. આજે કોલેજે જવાનું હતું પણ પછી કેન્સલ કરી નાખ્યું. અત્યારે થોડુંક સારું હે, દવા લઈ લીધી એટલે. જો પપ્પાને કાકાને ઘરના બધા ખડવટવા ગયા ઓલા બાંધે. હું જાત પણ આપણે તો જોવાય એવું છે નહીં.
ને જો માંડવી હવે આપણી હવે કંઈક વધમાં હે, વરસાદ બંધ થયો ને એટલે આ એટલા ઉપલા ખેતરમાં કંઈ પ્રોબ્લેમ નથી. નીચેના ખેતરમાં થોડુંક જોવા નારિયેલિયું પણ થોડુંક નબળું હે હેઠે, ઉપર તો ન્યાય ઠીક ઠીક હે માંડવી. ને આ ખેતરમાં નેદવાનું કામ ચાલુ છે. હવે નેદતા આવે ધીરું ધીરું ઉપરથી, જેટલું નેદાય એટલું. પાડીને બાંધી છે એકદમ નાની એવી છે, ને એની મને આચાર એના હાવ નાના છે. દવામાં બહુ કાંઈ થાય, જરાક વહેલી વેંગી ને એટલે 10 દીની વાર હતી લગભગ હજી, પણ દોવાઈ જાય ધીરે ધીરે, મોટા થઈ ગયા ધીરે ધીરે. ને શું પડે, કારણ કે કૂતરા એવા થયા ને જૂના ઘરે, આપણે નવે ઘરે રહીએ એટલે અહીંયા કોઈ ના હોય ને, એટલે કૂતરા બેહવા આવે, એટલે પાડીનું ધ્યાન રાખવા હે ને શું પડે, થોડાક દી શું જો હે. જો મિલ્કિંગ થાય છે ભેંસોનું. હવે ચાર ઢોર દોવા દે, 2 ભેંસો ભેગા. રાધા દોવા ઉતાવળ કરે છે. રાધાને બધું ઠીક થઈ ગયું છે, પગ તો રૂજાઈ ગયો, ને પૂંછડાના વાળ ખરી ગયા, એ પાછા આવી જાય. એમાં પૂંછડામાં કંઈ પ્રોબ્લેમ હતો એને, મલમને ભૂંગવાનું ચાલુ છે. હજી થોડું ઘણું કરે છે દૂધ. જો રાધા દોવાઈ ગઈ છે ને ખળબળ નાખી દીધું છે. હવે ખળ ખાવાટું ઉતામરી થાય, માથા ઉલારે ખળ ખાવાય ને, ને ખાતા ચાલુ થઈ ગયા ને હારી પેટી, બહુ સારું થયું. હવે પૂંછડાના વાળ પાછા આવી જાય ને એટલે ઓલ કમ્પ્લીટ, પગમાં તો એ બધું રૂજાઈ ગયું છે. ધવાડી ચાલુ કરી દીધી, ખડે વાઢેલું પડ્યું. વરાપે એટલે ના મેઠે વાઢવા જતા હોય બાંધે, બાકી વરાપ ના હોય તો ત્યાં બાટું લેવું વાટલી. અત્યારે મારે જરાક કુંડો સાફ કરવો જોઈએ. એમાં દવા છાંટતા હતા ને ખેતરમાં, એટલે દવાવાળું પાણી કુંડામાં વયો ગયું, એટલે હું પાણી તો ઢોરને પવાય ને, એટલે ખાલી કરીને પાછો કરવો જોઈએ. આજે વાતાવરણ બહુ જોરદાર છે. તડકો ને નીકળો કેટલા દિવસ છે તડકો નહોતો જોયો, એટલે બધા ઢોર બાળને બાંધ્યા. ઢોરને મજા છે થોડાક દી વરસાદ નથી થવાથી. હાલો હવે વિડીયો આપણે ખતમ કરીએ. વિડીયો કાલે જ આવી જાય, પણ મજા નહોતી એમાં, પછી બધું બખેડાઈ ગયું, એટલે કાલે તો ઘરની બહાર જ નહોતો નીકળો. અને આજે થોડું ઘણું શૂટ કર્યું, થોડુંક આપણે રિકવર છે તબિયત એટલે. ને બાકી આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. બહુ એમાં કંઈ એફર્ટ નથી નાખ્યા મેં, કારણ કે મજા નહોતી એટલે જેમ તેમ બનાવી નાખ્યો. મળશું પાછા આવનાર વિડીયોની અંદર. જય મિલજે, જય માતાજી.